અમરેલીમાં ધારીના ચલાલા ગામે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું છે। ગત દિવસે કોંગ્રેસના વિરજી ઠુમ્મરે પ્રધાનમંત્રીની ટિપ્પણીના વિરોધમાં આ પ્રદર્શન કર્યું હતું, ત્યારે મુખ્ય બજારમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। જો કે ધારી તાલુકામાં ભાજપ કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો છે। ગઈકાલે જે રીતે કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મર દ્વારા પ્રધાનમંત્રીને નિવેદન અપાયું છે, ટિપ્પણી કરી છે પ્રધાનમંત્રીને લઈને, તો સમગ્ર ગુજરાતના ભાજપના કાર્યકર્તાઓ અને ધારાસભ્ય હોય કે નેતા હોય કે કોઈ પણ ભાજપના કાર્યકર્તાઓ હોય તેઓને રોષ જોવા મળ્યો છે। પ્રધાનમંત્રીની ટિપ્પણી વિરુદ્ધ આ પ્રદર્શન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવ્યું છે। મુખ્ય બજારોમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરાયું છે ધારીમાં, ત્યારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું છે। વિરજી ઠુમ્મરે ગઈકાલે પ્રધાનમંત્રી વિશે અભદ્ર ટિપ્પણી ઉચ્ચારી હતી, તેને લઈને ધારીના ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે। ચલાલા શહેર ભાજપ કાર્યાલય ખાતે 2 દિવસ પહેલા વિરજીભાઈ ઠુમ્મરે જે આપણા દેશના યશસ્વી વડાપ્રધાનની ગરિમામય પદને ઠેસ પહોંચાડે એવું વાણી વિલાસ કરીને કહેલું કે નરેન્દ્ર મોદી અદાણી અને અંબાણીના દલાલ છે, એવા શબ્દો જ્યારે વિશ્વમાં નરેન્દ્ર મોદી સાહેબે વિશ્વને ફલક ઉપર જ્યારે ભારતને સ્થાન અપાવ્યું છે, માન અપાવ્યું છે, એવા આપણા સૌના યશસ્વી વડાપ્રધાનને આવી રીતની અભદ્ર ટિપ્પણી કરીને એની માનસિકતાનું જ્યારે દેખાવ છતો કર્યો છે, ત્યારે ચલાલા શહેર ભાજપ દ્વારા એના શબ્દોને કડક શબ્દોમાં એના વાણી વિલાસની વખોડી કાઢવામાં આવે છે અને આનું પરિણામ 2024માં દેશના નાગરિકો બતાવશે કે કોણ દલાલ છે। આજે 2 દિવસ પહેલાં જે વિરજીભાઈએ અમરેલીની એક સભામાં જે દેશના વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાન, દેશમાં દુનિયામાં ડંકો વાગી રહ્યો છે અને લોકો એમની પ્રેરણા લઈ રહ્યા છે, બીજા દેશો પણ એમની પ્રેરણા લઈ રહ્યા છે, એવામાં વિરજીભાઈ ઠુમ્મર એવું કહે છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દલાલ છે। દલાલ તો નરેન્દ્ર મોદી સાહેબ નથી, એણે તો દેશમાં ડંકો વગાડી દીધો, દુનિયામાં ડંકો વગાડી દીધો અને લોકો એમની સાથે છે। એવા વિરજીભાઈ ઠુમ્મરને જે દલાલ હોય એને દલાલ દેખાય, ચોર હોય એને ચોર દેખાય, એટલે વિરજીભાઈ ઠુમ્મર હાય હાય, વિરજીભાઈ ઠુમ્મર હાય હાય, એવી રીતે અત્યારે આવા નવા જ્યાં હોય ત્યાં ગમે એવા અભદ્ર ભાષણ કર્યા કરે છે અને જેમ તેમ ફાવે તેમ એના મનમાં આવે એવું બોલ્યા કરે છે, પણ પબ્લિક 2024માં એમને પણ બતાવી દે છે અને કોંગ્રેસ છોડો દુનિયા છોડો એવું આખું ચર્ચા થઈ રહી છે અને લોકો બધા મોદી સાહેબને હારે છે। મોદી સાહેબ તુમ આગે બઢો, હમ તમારે સાથ હૈ, મોદી